છેલ્લી ઓવર સુધી બધાની ધડકડો ધક હતી. મેચ પેલા એડી પછી વચ્ચેથી ગઈ, એમ લાગે કે હવે હારવાના, અને અગી એન્ડ ઓવરમાં આખો જે ગેમ પલટાય અને મેચ ફાઇનલી જીત્યા. હાર્દિક પંડ્યાના પરફોર્મન્સની વાત હોય કે બુમરાહની તો વાત જ શું કરવી કે સંજુભાઈની એ બેટિંગ. લોકોની શરૂઆતમાં એવું લાગતું કે ગઈ મેચની અંદર થઈ ગયું તો થઈ ગયું, આ મેચમાં એટલું બધું પરફોર્મન્સ નહીં થાય. અને કહેવાયું છે ને કે આ દુનિયામાં તમે એક વાર ચમત્કાર બતાવશો, જો બીજી વાર નહીં બતાવો તો લોકો પહેલી વારનો ચમત્કાર એ ક્યાંક કિસ્મત માની લેશે. પણ બેક ટુ બેક તમે જ્યારે પરફોર્મન્સ આપો ને ત્યારે તમારી એ ધીરજ, પ્રેક્ટિસ અને પરફોર્મન્સ સાબિત થતું હોય છે. અને એ જ સંજુભાઈ ક્યાંક સાબિત કર્યું છે. આખી ટીમ વર્કનું એક બેસ્ટ એક્ઝામ્પલ એ મિરેકલ કેચ કરવાની વાત હોય કે મિરેકલ બેટિંગ પરફોર્મન્સ કરવાની વાત હોય કે ટીમને એક ધમાકેદાર સ્ટાર્ટિંગ આપવાની વાત હોય. બધા ખુશ છીએ ત્યારે ફાઇનલ 8 તારીખે આવવાની છે, પણ લાઈફની અંદર પણ આવા અલગ અલગ એક્સપર્ટ લોકો આપણી સાથે હોય, અલગ અલગ એડવાઇસ આપનાર લોકો, અલગ અલગ લોકોની એક્સપર્ટાઇઝ જ્યારે મળતી હોય ત્યારે જીવનમાં સફળતા મળતી હોય છે. અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કહીએ ને તો ચેપ્ટર પણ આવા જ હોય છે. આવા એક એક ચેપ્ટરને, જો એક એક સબ્જેક્ટને આપણે આવી રીતે સાથે લઈને ચાલીએ ને તો આપણે પણ એ આઈઆઈટી, એનઆઈટી, એમ્સ ડોક્ટર બનવાનું કે સારી એવી કોલેજમાં જવાનું સપનું સાકાર કરી શકીએ છીએ. બોર્ડની એક્ઝામ પણ એન્ડ બાજુ છે અને આપણી મેચની સિરીઝ પણ એન્ડ બાજુ છે, પણ આપણી મેચ પર વચ્ચે ધ્યાન આપવાનું રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. આપનું શું કેવું છે આ વાત વિશે? ચોક્કસ કોમેન્ટ કરજો. બુમરાહ વિશે, હાર્દિક વિશે, સંજુ વિશે કે ટીમ ઇન્ડિયા વિશે. અને હા, વિચાર જરૂર કરશો.